આઈ થિંક કદાચ આ દુનિયાની સૌથી નાનામાં નાની ભાઈ કોબીજ અત્યારે હું જોઈ રહ્યો છું અને તમે પણ મિત્રો જોઈ રહ્યા. પછી આ છે સેલેરી. સેલેરી શબ્દ આવે ને એટલે બધાના ભાઈ મગજમાં એક જ વિચાર આવે કે ભાઈ પગાર, પણ પગાર નહીં, સેલેરી એટલે તમને આ પ્રમાણેની તમને વેજીટેબલ મળી જવાની. આને યલો જુગની કહેવાય. યલો જુગની? યલો જુગની. આમ તો જોવા જઈએ તો દૂધી જેવું લાગી રહ્યું છે, પણ કલર ખાલી પીળો છે. કલર પીળો છે. આને સલાડમાં વાપરે છે. પછી આ છે બેબી કોર્ન. આ 30 રૂપિયાનું પેકેટ છે. 30 રૂપિયાનું પેકેટ? 30 રૂપિયાનું પેકેટ. પછી આ પર્પલ પોટેટો. પર્પલ પોટેટો? હા. ઓહો, આ પર્પલ પોટેટો અંદરથી આ પ્રમાણે નીકળે. ઓહો. આને બટરનટ કહેવાય. ઓહો, દેશી ભાષામાં કોળું કહેવાય. ઓકે. પણ એનો આ શેપ અલગ આવે, એને પેલું આપણું ગોળ આવે. ઓકે, આ પ્રમાણે આવે. જોઈ લો મિત્રો, આવું બધું તમે ક્યાં જોયું છે? આ છે ઇમ્પોર્ટેડ લીંબુ. લીંબુ ઓસ્ટ્રેલિયન આવે. વાહ ભાઈ વાહ, જો લીંબુની સાઈઝ ખાલી તમે જોઈ લો અને શેપ જોઈ લો તમે. ઓસ્ટ્રેલિયાના લીંબુ. આ છે ફ્રેશ રોઝમેરી. રોઝમેરી. આ ખાવામાં પછી જે મેક્સિકન, સ્પેનિશ, ઇટાલિયન ડિશો જે બનતી હોય ને એની ઉપર આ બધાનો ટેસ્ટ માટે ઉપયોગમાં. એ પર્પલ કોબીજ કહેવાય, જે સલાડમાં વપરાય છે બધી હોટલોમાં. હા, પર્પલ કેબેજ. હા, અત્યારે આનો ભાવ 80 રૂપિયા કિલો. તો ફાઇનલી મિત્રો આપણે મળીએ છીએ સરને અને બધી ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં જાણવા મળવાની છે, તો વિડીયોને છેક સુધી જોજો. તો કેમ છો સર, મજામાં ને? બિલકુલ. સૌપ્રથમ તો આપનું નામ અને આ જગ્યા ઉપર કઈ રીતે પહોંચી શકાય, પ્રોપર જે એડ્રેસ છે આપણા વ્યુઅર્સને જણાવો. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માર્કેટ છે. અમદાવાદની સૌથી જૂનામાં જૂની માર્કેટ. આ જુમ્મા મસ્જિદની બિલકુલ સામે. જુમ્મા મસ્જિદની બિલકુલ જુમ્મા મસ્જિદની બિલકુલ સામે. ઓકે. દુકાન નંબર 1. દુકાન નંબર 1. શ્રી ચામુંડા વેજીટેબલ એન્ડ ફ્રૂટ સપ્લાયર્સ. ઓકે. અમે અહીંયા પહેલા રિટેલ ધંધો હતો. ઓકે. અત્યારે અમે એક્ઝોટિક વેજીટેબલમાં આવ્યા. એક્ઝોટિક વેજીટેબલ. બરોબર. ઓકે, એક્ઝોટિક વેજીટેબલ. હા, એક્ઝોટિક વેજીટેબલમાં. ઓકે. અને અમે આની અંદર 20-22 વર્ષથી આમાં છીએ. બરોબર. તો ચાલો મિત્રો હવે સીધા એમની શોપ પર જઈએ છીએ અને બધા જ એક્ઝોટિક વેજીટેબલ્સ તમને આજના વિડીયોમાં પ્રાઇસ ડિટેલ સાથે જાણવા મળશે. એના માટે વિડીયોને છેક સુધી જોજો અને ચેનલ પર જો નવા હો તો ચેનલને આવા વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દે. હા, હવે આપણો આ સ્ટોલ છે. ઓકે. ત્યાં આગળ આપણે આવી ગયા છે અને હું તમને બધી જ વસ્તુ બતાવું પ્રાઇસ લિસ્ટ સાથે. ઓકે, બરાબર. હવે ક્યાંથી શરૂ કરીએ છીએ? અહીંથી શરૂઆત કરીએ આપણે. શું વસ્તુ છે, નામ જરા કહેજો. હા, હું તમને નામ સાથે અને પ્રાઇસ સાથે કહીશ. ઓકે. આ છે લીંબુ પત્તા, જે ઇમ્પોર્ટેડ આવે થાઈલેન્ડના. થાઈલેન્ડના. ઓહો, બરોબર. આ છે 1000 રૂપિયા કિલો. 1000 રૂપિયા કિલો? 1000 રૂપિયા કિલો. પછી આને યલો જુગની કહેવાય. યલો જુગની? યલો જુગની. આમ તો જોવા જઈએ તો દૂધી જેવું લાગી રહ્યું છે, પણ કલર ખાલી પીળો છે. કલર પીળો છે. આને સલાડમાં વાપરે છે. આની અંદર એ આપણા શરીર માટે બહુ સારી, પ્રોટીન વધારે સારા મળે છે આમાં. બરોબર. ઓકે. પછી આ છે બેબી કોર્ન. વાહ ભાઈ વાહ, બેબી કોર્ન આપણું ભાઈ પર્સનલી ફેવરેટ છે. હું બી ઘણી વખત આપણે પુલાવ ને એવું બનાવીએ એમાં ખાધા હોઈએ છીએ. બેબી કોર્ન ઘણી હોટલમાં બી લઈ જતા છે આઈ થિંક. તો આની કેટલી પ્રાઇસિંગ રહેવાની છે? આ 30 રૂપિયાનું પેકેટ છે. 30 રૂપિયાનું પેકેટ? 30 રૂપિયાનું પેકેટ. ઓકે. આ ફિનેલ બલ્ક છે. આ 5 સ્ટાર હોટલમાં પ્લસ સૂપમાં અને આની દંડીઓ વધારે વપરાય. આ બધી એટલે આમ જોવા જઈએ ને તો આપણે આપણી ઇન્ડિયાની અંદર આપણે વરિયાળી કહીએ. હા, બસ વરિયાળી. એક જાતની કદાચ એની સ્પીસીસ છે. એ જ વરિયાળી. આમાં વરિયાળી ઉપર ના થાય. બરોબર. અને આ બલ્ક સાથે આ જ પ્રમાણે આવે અને આનો સૂપમાં એમાં જ વપરાય. ઓકે, બરોબર છે. આની શું પ્રાઇસ રહેવાની છે? આ છે 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો? હા. ઓકે. પછી આ છે લૂઝ બેબી કોર્ન, જે હોટલોમાં વપરાય, જે લૂઝ લઈ જાય વેચવા વાળા હોય, જે ઘરે વાપરવા એટલે પેકિંગમાં જો તમે આગળ જે બતાવ્યું એ લેવું હોય તો એ પણ મળશે ને? લૂઝ પણ મળે. હા. ઓકે. આ છે સેમ રહેવાની છે? ના, આ છે 120 રૂપિયા કિલો. 120 રૂપિયા કિલો છે. ઓકે. હા. પછી આ પર્પલ પોટેટો. પર્પલ પોટેટો? હા. ઓહો ભાઈ, આપણે તો અત્યાર સુધી તો જે બટાકા રેગ્યુલર આવે છે જોયા હશે, પણ આ તમે જોઈ લો. મેં મારી લાઈફમાં પહેલી વખત જોયા. જો તમે જોયા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બહારથી તો આમ થોડા બ્રાઉન કલરના લાગે, કટ કરીએ તો અંદર કેવા હશે? પર્પલ કલર. હા, પર્પલ કલરના હોય. વાહ ભાઈ વાહ, પર્પલ પોટેટો. આમાં અને સાઈઝ આમાં આટલી જ આવે કે આનાથી મોટી સાઈઝ આવે છે? ના, અત્યારે આ જ સાઈઝ આવે. ઓકે. અને જો કટ કરીને સર બતાવે, જો આ પર્પલ પોટેટો અંદરથી આ પ્રમાણે નીકળે. ઓહો. જેવી રીતે આપણે પેલું રતાળું હોય ને, રતાળા ટાઈપના પર્પલ પોટેટો. અને શું પ્રાઇસ રહેવાની છે આની? આ છે 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો. ઓકે. હા. પછી આ ફ્રેશ ઓરેગાનો. હા, ફ્રેશ ઓરેગાનો. આ પણ 600 રૂપિયા કિલો છે. ઓકે, બરોબર છે. પછી
આ થાઈ બ્રિંજલ છે, જે થાઈ કરી ને બધું બનાવે ને આ ઓકે પેલા હોટલોમાં થાઈ કરી અચ્છા એમાં આ બધું વપરાય છે. બરોબર. પછી આને બટરનટ કહેવાય. ઓહો, બટરનટ એટલે આપણે હા બટરનટ આપણે દેશી ભાષામાં કોળું કહેવાય, ઓકે પણ એનો આ શેપ અલગ આવે, એને પેલું આપણું ગોળ આવે, ઓકે. આ પ્રમાણે આવે. જોઈ લો મિત્રો, આવું બધું તમે ક્યાં જોયું છે? આ છે સિમીજી મશરૂમ. સિનીજી મશરૂમ, સિમીજી મશરૂમ આ થાઈલેન્ડ થી આવે. પીવામાં ને બધામાં કદાચ હા, વપરાતા હશે. સૂપમાં ને બધા વપરાય. અને કઈ જગ્યાના છે સર? આ થાઈલેન્ડના છે. થાઈલેન્ડના. ઓકે. પછી આ ઇનોકી મશરૂમ. ઇનોકી મશરૂમ, ઇનોકી મશરૂમ છે. તો આમ જોવા જઈએ ને તો આમ પેકિંગમાં તો કદાચ નૂડલ્સ પેક થયા હોય એવું લાગે પેક છે. થયા એવું લાગે. હા, એટલે લાંબી સાઈઝના છે અને આ એક થોડા ગોળ છે, નાની સાઈઝના છે. ના લાંબા તમને નૂડલ્સ શેપના તમને દેખાશે. ઇનોકી મશરૂમ. અને આની પ્રાઇસ સર કેટલી રહેવાની? આ છે 200 રૂપિયાનું પેકેટ, આ 150 રૂપિયાનું પેકેટ. 150 રૂપિયાનું પેકેટ છે. હા. પછી આપણે જોયું ને પેલી યલો ઝુકની, ઓકે. એ આ ગ્રીન ઝુકીની. ગ્રીન જુગની દૂધી જેવું. અને આ મને કદાચ આમ જોવા જઈએ ને તો ખબર ના પડે ને તો આમ જનરલી આમ કાકડી જેવું લાગે. કાકડી જેવું લાગે, ખીરા કાકડી. ખીરા કાકડી જેવું જ લાગે. જોઈ લો ભાઈ તમે. અને સલાડમાં ને બધું આ સલાડમાં ને એમાં વધારે, આમાં પ્રોટીન વધારે હોય. ઓકે. પછી આ છે ઇમ્પોર્ટેડ લીંબુ. લીંબુ. આ ઓહો, ઓસ્ટ્રેલિયાના આવે. વાહ ભાઈ વાહ. જો લીંબુની સાઈઝ ખાલી તમે જોઈ લો અને શેપ જોઈ લો તમે. ઓસ્ટ્રેલિયાના લીંબુ ભાઈ અમદાવાદમાં તમને મળી જવાના છે. બીજે ક્યાંય તમારે લેવા જવાની જરૂર નહીં પડે. આ ફ્રૂટ માર્કેટમાં તમને મળી જશે. હવે આની પ્રાઇસ સર કેટલી રહેવાની? આ છે 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો. પછી આને આઈસબર્ગ કહેવાય. આઈસબર્ગ. હા, જે બર્ગર ને આપણે એમાં વાપરીએ ને, સલાડમાં વપરાય, બર્ગરમાં વપરાય. બરોબર. આ બર્ગરની અંદર આમ પત્તા મૂકીને એની ઉપર પછી જે બધું આપણે મૂકીએ ને આના ઉપર મુકાય. બરોબર બરોબર. બર્ગરમાં બધા આ જ પત્તા વાપરાય. ઓકે. આ છે 70 રૂપિયા કિલો. 70 રૂપિયા કિલો. હા. ઓકે. પછી આ છે સેલેરી. સેલેરી લીવ્સ. હા, સેલેરી શબ્દ આવે ને એટલે બધાના ભાઈ મગજમાં એક જ વિચાર આવે કે ભાઈ પગાર, પણ પગાર નહીં. સેલેરી એટલે તમને આ પ્રમાણેની તમને વેજીટેબલ મળી જવાની છે. આની પ્રાઇસ કેટલી રહેવાની છે? આ 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો. ઓકે. આ એડિબલ ફ્લાવર. એડિબલ ફ્લાવર. એડિબલ ફ્લાવર. ઓકે. જે 5 સ્ટાર હોટલમાં પાર્ટીની અંદર કેકની ઉપર સજાવી અને ડેકોરેશન પર્પઝથી બધા વપરાતા હોય છે. બરોબર. ઓકે. વપરાય છે. આ અત્યારે 150 રૂપિયાનું પેકેટ છે. 150 રૂપિયાનું પેકેટ મળશે આ પ્રમાણેનું. અને આમાં કલર એક જ આવે છે કે બીજા કોઈ કલર? ના, આમાં બધા અલગ ઘણા કલર આવે છે. ઓકે. ઘણા કલર આવે. અત્યારે અવેલેબલ આ જ છે. અત્યારે અવેલેબલ આ છે. ઓકે, બરોબર. પર્પલ કલર. પછી આ શું વસ્તુ છે સર? આ કદાચ બધા ડેકોરેશન માટે પેલું બામ્બુ સ્ટિક તરીકે ના ના, બામ્બુ સ્ટિક નહીં. આને એસ્પ્રેગ્રાસ ઇમ્પોર્ટેડ. ઓહો, ઇમ્પોર્ટેડ એસ્પ્રેગ્રાસ. એ પણ થાઈલેન્ડ થી આવે છે. થાઈલેન્ડ નું? હા, થાઈલેન્ડ થી આવે. અને આનું આમ ક્યાં યુઝ થતું હશે? આ સૂપમાં વધારે વપરાય છે. સૂપ ને એ બધામાં વધારે વાપરે છે. બરોબર છે. ઓકે ભાઈ, મેં તો ભાઈ પહેલી વાર જોયું. થાઈલેન્ડની વસ્તુ છે. અને કેટલી કિંમત રહેવાની સર આની? આ 1000 રૂપિયા કિલો. 1000 રૂપિયા કિલો. કિલો. ઓકે, 1000 આ રૂપિયા. એક બંચ 500 ગ્રામનું આવે. ઓકે. એટલે 1000 રૂપિયા કિલો થાય. આ 500 રૂપિયાનું એક. બરોબર. આ છે ફ્રેશ રોઝમેરી. રોઝમેરી. હા. ઓકે. અને ઘણા લોકોને હેર ફોલ ને એવું થતું હોય, આ તે સ્કિન નો કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં કદાચ આનું પાણી પણ યુઝ કરે છે. હા હા. અને ખાવામાં પણ યુઝ થાય. ખાવામાં પણ યુઝ થાય. ઓકે. આ ખાવામાં પછી જે મેક્સિકન, સ્પેનિશ, ઇટાલિયન ડીશો જે બનતી હોય ને એની ઉપર આ બધાનો ટેસ્ટ માટે ઉપયોગમાં લે છે. ટેસ્ટ માટે. તો શું પ્રાઇસ રહેવાની સર આની? આ છે 800 રૂપિયા કિલો. 800 રૂપિયા કિલો તમને મળશે. ઓકે, સરસ. આ છે રોમન સિમ્પસન લીવ્સ. ઓકે. સિમ્પસન લીવ્સ. સિમ્પસન લીવ્સ. હા, સિમ્પસન પત્તા. સિમ્પસન. બધા નામ તો ભાઈ મેં પહેલી વખત સાંભળ્યા. તમે સાંભળ્યા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવો. આ પણ પેલા જે ડોમિનોઝ પિઝા ને બધા જે પિઝા વાપરે છે ને એની અંદર આ બધું મૂકીને આપ્યા. ઓકે. જેવી રીતે આપણે આઈસબર્ગ પેલા એમાં બર્ગરમાં વાપરીએ ને એ જ પ્રમાણે આ પિઝાની અંદર વાપરીએ. પિઝામાં અને બર્ગરમાં ને બધામાં યુઝ થતું હોય. ઓકે, બરોબર. પછી આ જેલેપીનો મરચા. જેલેપીનો એટલે ખાવામાં આમ તીખા લાગશે? ના, લાઈટ તીખા આવે. ઓકે. આને પિઝામાં ને એમાં વાપરે છે. પિઝામાં ને? હા, પિઝામાં અને બર્ગરમાં ને બધામાં વાપરે જેલેપીનો. જેલેપીનો ચીલી. હા, ફ્રેશ. બરોબર. આમાં પેલા આપણે શું કહેવાય ડ્રાય પણ આવે છે, અહીંયા મળે છે. બરોબર. આપણે અહીંયા બધું ફ્રેશ મળે. બધી ફ્રેશ વસ્તુ. બધું ફ્રેશ મળે. આ સર શું હોય? જામફળ છે કે શું? નહીં,
આ આપણા આવાકાડો છે. એવાકાડો? હા. ઓકે. આ કોડાઈ કેનાલના આવાકાડો છે. ઓકે, કોડાઈ કેનાલના કોડાઈ કેનાલ આપણે બેંગ્લોર પાસે કોડાઈ કેનાલ. હા બરોબર. તો શું પ્રાઇસ રહેવાની સર આનો? આનો ભાવ છે 200 રૂપિયા કિલો. 200 રૂપિયા કિલો? 1 કિલો. ઓકે. અને આ છે એમાં ને એમાં ઇમ્પોર્ટેડ આપણે જે આવે છે આપણે બહારના આવે ફોરેનના. ઓકે. જે આફ્રિકાના આવે છે. બરોબર છે. બંને એવાકાડો છે. આ કદાચ કાચું પાકું એવું હશે કે નહીં? આ ઇમ્પોર્ટેડ છે, આ લોકલ છે, આ તૈયાર છે. હા, ઇન્ડિયન છે. અને આ ફોરેન કન્ટ્રી? આ ફોરેનના છે. ઓકે, બરોબર છે. તો જોઈ લો તમે, બંને તમને વેરાયટી અહીંયા તમને મળી જવાની છે એવાકાડોની. ખાસ કરીને ડાયટ પ્લાનમાં ઘણા લોકો આનો ભાઈ યુઝ કરતા હોય છે. ઘણા બધામાં વાપરે છે અત્યારે તો બધા દવા માટે જે લોકો જેને તકલીફ છે એ લોકો ડોક્ટરો આ બધું જ ખાવાનું કહે છે. ઓકે. પછી આ છે યલો ટામેટા. યલો ટોમેટો? ઓકે. યલો ચેરી ટામેટા. આનો ભાવ છે 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો. અને આ જે તમે પેકિંગ છે એ કદાચ એ 500 ગ્રામનું આવે. 500 ગ્રામનું 500 ગ્રામનું પેકિંગ આવે. આ પ્રમાણેનું પેકિંગ પણ અહીંયા તમને મળી જશે. અને સર આપણા કોઈ બી વ્યુઅર દર્શક મિત્રો જોઈ રહ્યા હોય, માની લો કે કોઈને ઘર માટે લઈ જવું હોય રિટેલમાં, તો મળશે આપણા ત્યાં કે ઓનલી ફોર હોલસેલ? ના 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 ના, બધા આપીએ જ છે. ઓકે. કોઈ પણ ગ્રાહક આવે 100 ગ્રામ 500 ગ્રામ 200 ગ્રામ જે માંગે આપીએ છીએ. પણ અમારો સમય ટાઈમ સવારમાં 5 થી બપોરે 12 વાગ્યા. સવારે 5 વાગ્યાથી 12 વાગ્યા? 12 વાગ્યા સુધી. અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા. ઓકે. તો ટાઈમ તમને સરે કીધું એ ટાઈમ પર તમે આવશો ને તો તમને ઘર માટે બધી જ વસ્તુ તમે લઈ શકો છો. પછી આને થાઈમ કહેવાય. ઓકે. થાઈમ એટલે આનો ટેસ્ટ એવો આવે ને કે આપણે જે ડ્રાય અજમો ખાતા હોય ને. અજમો? હા. ઓકે. અજમો ખાતા હોય એ જ ટેસ્ટ આવે. હા, બિલકુલ બિલકુલ અજમો જ. અજમો જ સેમ ટેસ્ટ. હા, સેમ ટેસ્ટ આવે. આ પણ સૂપમાં જે ટેસ્ટ લાવવા માટે ને બધા ડીશો એન્હાન્સર તરીકે વપરાય છે. બરોબર છે. પછી આને લીક કહેવાય. આ લીક. ઓકે. જેને ઇમ્પોર્ટેડ ડુંગળી કહેવાય આપણે દેશી ભાષામાં, લીલી ભાષામાં. હા, અને લીલી ડુંગળી દેશી ભાષામાં લીલી ડુંગળી. દેશી ભાષામાં આપણે લીલી ડુંગળી. અને આમ ઇંગ્લિશ નામેનું લીક. લીક. હા ભાઈ, લીક. આ છે 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો? હા, 100 રૂપિયા કિલો. પછી આને ફોકચોય કહેવાય. ફોકચોય? આમાં એવું છે ને કે અમે અહીંયા ફોકચોથી કહીએ. ઘણા ગ્રાહક આવે તો ફોકચોય કે બોકચોય. નામ જ એવા તમે કીધા કે ઓકવર્ડ મને બોલવામાં તો કન્ફ્યુઝન થાય છે કઈ. આ ઓકે. આ છે 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો છે. ઓકે. પછી આને લેમન ગ્રાસ કહેવાય. લેમન ગ્રાસ. ઓકે. ચામાં ને બધા યુઝ કરતા હોય. ચા ને એમાં બધામાં વાપરે છે, સૂપમાં પણ વાપરે છે. ઓકે. આ લેમન ગ્રાસ. આ 120 રૂપિયા કિલો છે. 120 રૂપિયા કિલો. અને આ કદાચ આ છે ના વાલોળ પાપડી હતી. આને સ્નો પીસ કહેવાય. શું કહેવાય છે? સ્નો પીસ. સ્નો પીસ. એટલે વટાણા. આમ વાલોળ વટાણા હોય. વટાણા છે એવું જ લાગે, પણ બિલકુલ આના દાણા પોચા આવે. અને દાણા એકદમ પોચા આવે, ના બરાબર કહેવાય. ના બરાબર છે. આને બાફી અને એની અંદર જે મટીરિયલ આ જે મસાલા નાખીને પછી હોટલની અંદર આપણને આપે છે. ઓકે, બરોબર છે. પછી આને બ્રુસેલ સ્પ્રાઉટ કહેવાય. બ્રુસેલ સ્પ્રાઉટ એટલે નાની કોબી. નાની કોબી. આઈ થિંક કદાચ આ દુનિયાની સૌથી નાનામાં નાની ભાઈ કોબી જ અત્યારે હું જોઈ રહ્યો છું. અને તમે પણ મિત્રો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. આ છે, જોઈ શકો છો તમે. સરસ મજાની ભાઈ આમ રમકડાની કોબી જ પકડી હોય ને એવું લાગી રહ્યું છે. અને શું પ્રાઇસ રહેવાની સર આની? અને આમ જનરલી ક્યાં યુઝ કરતા હોય? આ 1000 રૂપિયા કિલો છે. 1000 રૂપિયા કિલો? હા. ઓકે. અને જે પીસીસ એટલે આમ 4 ભાગ કરી. ઓકે. અને એની અંદર મસાલો ભરી. ઓકે. અને પછી એનો ઉપયોગ કરે છે. બરોબર છે. એટલે આઈ થિંક કદાચ આપણે આખી ડુંગળીનું શાક જે બનાવતા હોય, રવૈયા ભરેલા રવૈયાનું શાક બનાવે એવી રીતે ભાઈ જો આવી નાની કોબીજને તમે કટ કરીને અંદર મસાલો ભરીને તમે સબ્જી બનાવશો ને, જોરદાર તમને સબ્જી લાગશે. અને આવું ક્યારેય તમે કદાચ ટ્રાય પણ નહીં કર્યું. આ છે રેડ અને યલો કેપ્સિકમ. ઓકે. આ રેડ કેપ્સિકમ, આ યલો કેપ્સિકમ, આ રેડ કેપ્સિકમ. બંનેની પ્રાઇસ સેમ છે કે? હા, બંનેની સેમ પ્રાઇસ છે. ઓકે. અત્યારે 180 રૂપિયા કિલો ચાલે છે. 180 રૂપિયા કિલો તમને મળી જશે. પછી આનું સર મેન્ટેનન્સ તમે કઈ રીતે રાખો છો કે બધી ફ્રેશ વસ્તુ રહે? આ બધું મેન્ટેનન્સ કરવા માટે આ અમારો કોલ્ડ સ્ટોરેજ છે. કોલ્ડ સ્ટોરેજ છે. ઓકે. આ અમારો કોલ્ડ સ્ટોરેજ છે. ઓકે. અને આ કોલ્ડ સ્ટોરેજની અંદર બધું જ માલ અમે મૂકીએ છીએ. બરોબર. તો ચાલો મિત્રો હવે કોલ્ડ સ્ટોરેજની અંદર કેવું છે એ તમને બતાવી દઈએ. આવી જાય. હવે આ જે છે અમારો કોલ્ડ સ્ટોરેજ છે. ટેમ્પરેચર સર કેટલું હશે? એકદમ ઠંડી લાગી રહી છે. હા, આમાં +12. ઓકે. +12.
+12. હા +12 રાખીને જ અમે આને મેન્ટેન્સ કરીએ છીએ. ઓકે અને આ પ્રમાણે બધો જ માલ અહીંયા સચવાય છે. ઓકે, એટલે આ પ્રમાણે બધું અહીંયા સ્ટોરેજ કરો. હા સ્ટોરેજ કરીએ છીએ. ઓકે સવારે અમારું કામ કેવું છે કે સવારે 4 વાગ્યાથી માંડીને બપોરે 12 વાગ્યા સુધી ઓકે એ અમદાવાદનું જ કામ, લોકલ કામ, બરોબર. કે ઓકે જ્યાં હોટલો, આ 5 સ્ટાર હોટલો છે, લીલા છે, હયાત છે, ઓકે પતંગ છે, ક્લબ O7 છે, અને નાની નાની જે અસંખ્ય હોટલો છે બધામાં અમે આપ્યું છે. અને માની લો કે આપણા કોઈ અમદાવાદ બહારના કોઈ વ્યુઅર જોઈ રહ્યા હોય હા. અને એને ઘર બેઠા કદાચ આમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય વિડીયોમાંથી ગમે તો એ ડિલિવરી ઓપ્શન કેવું રહેવાનું, કેમનું રહેવાનું? એમાં માનો કે ગ્રાહક અમને એમ કહે કે તમે ડિલિવરી કરો ઓકે તો અમે તો કરી આપીએ, બરોબર. પણ અમારા ગ્રાહકો ત્યાં જ્યાં પણ હોય, ધારો કે જામનગર છે, રાજકોટ છે, ભાવનગર ઓલ ઓવર છે, ગુજરાતમાં ગમે ત્યાં. હા ઓકે બોટાદમાં છે, સુરેન્દ્રનગરમાં છે, ઓલ ઓવર ગુજરાતમાં, ગાંધીધામ, બરોબર. કચ્છ, ભુજ, મુન્દ્રા, અમારા વેપારી છે જે સાંજે અમારી પાસેથી બધો જ માલ મંગાવે છે બરોબર. અને એ લોકો ત્યાં વેચે છે. ઓકે, અને કેટલા દિવસમાં ડિલિવરી મળી જતી હોય? અમે સાંજે પેક કરીએ એટલે સવારે 6 વાગે એમને મળે, સવારે 6, બીજા દિવસે મળી બીજા જાય. જ દિવસે મળી જાય, ઓકે, બરોબર. સવારે 6 વાગે મળી જાય. હા અમારા જે ગાંધીધામના ગ્રાહકો છે, જામનગરના છે, એ લોકોમાં એવું છે કે એ લોકો સામે સીટની અંદર સપ્લાય કરે. બરોબર. શિફ્ટ. એટલે હા સીટની અંદર સપ્લાય કરે એટલે એ લોકોને જે સીટ ઉપડવાની હોય ને એના પહેલાં તો અમારે અહીંથી એ લોકોને પહોંચાડી દેવું પડે. ત્યાં તમારે હા. ડિલિવર કરવું પડે. અમારે બરોબર. ડિલિવરી એટલે સવારમાં 5 વાગે થઈ જાય. ઓકે. એટલે એ લોકો એમના ત્યાં લાવે, પછી ત્યાં એમની સાથે દેશી લોકલ શાકભાજી એમનું હોય, ઓકે. કરિયાણું હોય, એ બધું ત્યાં આગળ સીટમાં આપે. બરોબર. અને એમની બોટ લઈને ત્યાં 100 કિલોમીટર અંદર જાય અને એ બરોબર. બધું એમને ડિલિવરી આપે. ઓકે, તો આપણા જે દર્શક મિત્રો છે એને તમારો જે કોન્ટેક્ટ નંબર છે એ પણ જરા કહી દો, અને વિડીયોના અંતમાં છેલ્લે એકવાર ફરીથી એડ્રેસ કહી દો કે ક્યાં આવવું પડશે. અહીંયા જો અમદાવાદ ના હોય હા. ક્યાં લેવા આવવું પડશે? અમે મારો નંબર, હું નીતિનભાઈ બચુભાઈ સતવારા, બરાબર. મારો નંબર માણેક ચોક શાક માર્કેટ, મ્યુનિસિપલ કોર્પોરેશન શાક માર્કેટ, જુમ્મા મસ્જિદની સામે, અમદાવાદની સૌથી જૂનામાં જૂની માર્કેટ. અને મારો નંબર છે 97 270 76 544. અમે 3 ભાઈઓ છીએ આ જ ધંધામાં. મારો દીકરો પણ આ જ ધંધામાં છે, એ મિકેનિકલ એન્જિનિયર થઈને પણ અહીંયા જ આવી ગયો છે. એટલે અમે બધા 4 જણા સાથે છીએ અને અમારા જે સહકર્મીઓ છે, જે 5 કર્મીઓ સહકર્મી છે અમારા, જે બધા અમે મેન્ટેન્સ કરીએ છીએ અને ઓલ ઓવર ગુજરાતમાં અમે ક્યાંય પણ ડિલિવરી આપીએ છીએ. બરાબર. અમદાવાદમાં જોઈતી હોય તો પોર્ટરની સગવડ છે, પોર્ટરથી દરેક કોઈ પણ વસ્તુ અમે પહોંચાડી શકીએ. બરોબર. બરાબર. બાકી તો અમારું કામ એ પ્રમાણે હોલસેલ, લગભગ વધારે પડતું હોલસેલ હોય, પણ અમે કોઈને ના નથી કરતા, બધાને આપીએ. હોલસેલ રિટેલ બધું. બંને. તો ભાઈ તમે અવશ્ય માર્કેટની વિઝિટ કરજો, અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયો આગળ જરૂરથી શેર કરજો, કારણ કે આવી બધી વસ્તુ મેં ભાઈ પર્સનલી મારી લાઈફમાં પહેલી વખત જોઈ. તમે જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો આગળ શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગુજરાત, જય હિન્દ.